ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને આજના મસ્ત બ્લોગમાં, મસ્ત ને ઠંડા ઠંડા બ્લોગમાં. કેમ કે આજ વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું ને કે વાત જ જવા દો. અને વરસાદી બહાર એટલો છે, પવન એટલો ચડ્યો છે, મસ્ત મસ્ત વાતાવરણ છે. આજ ભજીયા થઈ જાય રાતે હે ને? આજ ભજીયા ગાડી આવી ને તો કેવલ કે ઓલી પાણીની સપાટી કહેવાય. પછી ઓલા ભાઈ બોલ્યા કે લિક્વિડ વાસણ બીક લાગે રસ્તે. ગુડ મોર્નિંગ. રહેતા હોય ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આજે તો મામા એ લાભ દીધો હવાની વ્લોગની શરૂઆતમાં. જય શ્રી કૃષ્ણ મહાદેવ. જય શ્રી કૃષ્ણ મામા. ઓ રંજનબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હોવ બે ગયા પગ લાંબા કરીને લહણ ફોલવા. લસણ ફોલું છું એમ ફોલ નાખું. ફોલો, ફોલો. રસોઈની તૈયારી કરવી જોશે ને. હવે શું કહેતા તમે હવે બોલો. માઇક વાળો બીવડાવી દઈએ. હા શું? લિક્વિડ એટલું આવ્યા હતા આપણને એવું હોય કે તો પુલનાની સપાટી નથી વધી ગઈ ને હા. બે દિવસથી વરસાદ ચાલુ હોય નક્કી ન કહેવાય. ઉપર કેટલો પડ્યો હોય વળી પાછું એવું લાગે. અમારે અહીંયા કેવું થાય જનરલી કે ઓલું વરસાદ હોય ને ચોમાસામાં ત્યારે બહુ વરસાદ પડે ને એટલે આ રીતના ગાડી ફરવા આવે સાયરન લઈને કે ભાઈ પાણીની સપાટી વધી ગઈ તો નીચાણવાળા વિસ્તારો રહેતા લોકોએ આમ સ્થળાંતર કરી નાખવું ને એવી રીતના બધું. તો અત્યારે ગાડી આવી ને તો લિક્વિડ વેચવાવાળી ગાડી હતી. મેં બિંદુને કીધું, મેં કીધું ઓલી ગાડી આવી ગઈ છે. કેવાય એવી ગાડી આ ફોન એટલે સારું ચાલો હવે આને બિંદુ મૂકવા જ આવી છે. વરસાદ ચાલુ છે. જલાલપુર જાવું એ લોકોના કપડા હુકાય. બસ જલાલપુર જાવું, જલાલપુર જાવું. જલાલપુર પણ એ લોકોના કપડા બહાર હુકાતા હતા 2 દિવસથી. ટુવાલ નાખ્યા હતા. આટલો કોમલ કે એક એક ચીપિયા નાખે છે ને તો નહીં ઉડે. મેં તો બધાના સેટ ઉડી ગયા. તમે ટુવાલ તો ઉડી જ જાય ને. તો કે હું જઈ આવું તો જઈ આવી કે હોય તો રાખજે, લઈ લેજે, નથી કે રહેવા દેજે. સારું હાલો જઈ આવી હાલો. જો અમે લોકો આરામ કરતા હતા ઘડીક વાર. આજ તો બહુ આરામ નથી થયો. ઉઠી ગયા વહેલા થોડું કામ હતું ને પછી બધું બેઠા ને એવું બધું કર્યું. જો અને અત્યારે છે ને ન્યૂઝ ચેનલ જોતા હતા ને એમ તો સવારથી એટલું આજે આમ ખુશ ફીલ થતું હતું ને કે તમે વાત જવા દો, એટલી મજા આવતી હતી. રીઝન તો તમને ખબર જ છે. જો આ પાછળ ટીવીમાં ચાલુ જ છે. ઇન્ડિયન રીઝન એરફોર્સે જે ઓપરેશન સિંદૂર કર્યું અને જેટલી સ્ત્રીઓનું શું કહેવાય માંગ વીખી નાખી હતી એમ કહે ન્યૂઝવાળા, એ બધાને આમ ઓપરેશન સિંદૂર નામ આપીને એમને પાછું ઓલું સ્ટ્રાઇક કરી. આજે બદલો લીધો પાકિસ્તાન સાથે, આતંકવાદીઓ સામે બદલો લીધો. જો પાછળ દેખાતું જશે ટીવી. બહુ મજા આમ સવારનું સાંભળ્યું ને ત્યારનું આમ એવી મજા આવી ને કે હાય છે એમ કેદુનું આમ ઓલું અંદર ઉકળાટ જેવું થયા રાખતું હતું કે સારું આટલું કરી ગયા આપણે કાંઈ ન કર્યું એમ. હે બાબા સવારના તો જ્યારના ટીવી હોલમાં બેઠા હોય ને હું ને પપ્પા એટલે ટીવી ચાલુ હોય ને એટલે અમારે એ જ ચાલુ હોય, ન્યૂઝ જ ચાલુ હોય, બીજું કાંઈ નહીં. હમણાં બધાની ઘરે આજ ચાલુ હશે. બધાય આજે પાછું ઓલું છે ને બ્લેકઆઉટ. હા આજે મોક ડ્રીલ છે. મોક ડ્રીલ કેટલા વાગે? 6:30 થી નહીં 7:30 થી 8. 7:30 થી 8 7 વાગે નહીં આપણે નહીં 7:30 થી 8 બ્લેકઆઉટ છે. બધાને ઘરે લાઈટ બંધ કરી દેવાની. સાયરન વાગશે. બપોર 4 વાગે વાગ્યું હશે આપણે સૂતા ત્યારે. આપણે જેમ લેટ સૂતા હતા જમીને જે લેટ ફ્રી થયા હતા એટલે વાગ્યું તું પપ્પા. કારણ એ નો વાગે તો આ બધું છે ને એ આવું પણ આ એને રાતે જ પૂરું પતી ગયું, પૂરું જ નહીં. અરે નહીં, આ તો ખાલી બધાને ટ્રેન કરતા હતા ને એના માટે એમ કરતા હતા પણ હવે કરવા જેવું જ નથી. સામેથી કોઈ એકલું રિસ્પોન્સ યુદ્ધ જેવું આવ્યું જ નથી. એ લોકો એને કર્યું જ નથી. મિત્રો આજે કેવું થયું ખબર? અમે જમવા બેઠા હતા ને તો પપ્પા કહે કે જોઈ કે આજે સુઈ જવાનું હોય 4 વાગે ને એટલે ઉઠી જવાનું થાય છે કહે બરાબર. એમાં શું અમે હરિદ્વાર ફરવા જવાના છીએ ને તો અમારે શોર્ટ વિડીયો ઉતારવાના બાકી હતા. તો પપ્પા કહે કે આજે કે 4 થી 6 2 કલાકની અંદર કેટલા વિડીયો પપ્પા કીધું 6 વિડીયો ઉતારવાના છે. ગમે એ થઈ જાય કે આમને પપ્પા ખીજાણા થોડાક. પછી બિંદુએ કીધું કે આજે હાડા તને તો નવરા થઈને શું કે થઈ જાવ વહેલા નવરા. 3:45 સુવા ગયા. 3:45 સુવા ગયા. અને કેવલ કેટલા વાગે સુતા સાહેબ તમે? 4 માં 5. 4 માં 5 નહીં 4:30. ના 4 વાગે તો હું હતી.
એવું હોય યસ હા તો હશે. પોણા પાંચે હુતા હા તો હશે ખબર નહીં મેં કીધું તું વેલું હુઈ જાય ને પછી હુવે નહીં ને પછી ઉઠે નહીં એ હો હવે પછી બુરાઈ આ એક તો બુરાઈ કરવાની ટેવ બહુ હો આ બુરાઈ. ladies ની બુરાય હા જો શું થયું મમ્મી કઈ નથી રંજીબેન રેડી થઈને બેસી ગયા છે તૈયાર થઈ ગઈ છો રેડી રેડી થઈ ગયા છે રેડી રેડી યસ હાલો હવે પતાવી દઈએ રીલ્સ બનાવવાની છે ટપ 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 શું કે તો મોહનલાલ કેવા હરવે એમ સ્લો મોશન માં હાલતા હોય હે યસ ગ્રુમ એન્ટ્રી થતી હોય પપ્પાને ઘણીવાર ના પપ્પાને ટેવ જેવી ને. પપ્પા ગાડી ધીમી ધીમી ચલાવે હાવ પાછળ બેઠો હોય ને તો કંટાળો પપ્પા અહીંયા ક્યાં હાલતા હોય ને તો હાલે આમ ધીમા. ધીમે ધીમે આમ ઓલું સ્લો મોશન માં નો સામે કોક ઓલું ઉતારતું હોય વિડીયો મૂવી નું શૂટિંગ હાલતું હોય એવું ધીમે ધીમે હાલતા હોય મારું વાંધવાનું એવું મારું બોલવાનું એવું હા, બોલવાનું એવું, સાચું કીધું. તો જો આવું છે ચલો વિડીયો બનાવી લઈએ જઈ રસોઈ બનાવવાની કેવી રીતે કરીએ શું કરીએ પછી આ બનાવી નવરા થઈશું ત્યારે રસોઈ બનાવશું ને તો જોઈએ હવે નવરા થઈ જાય પછી પાછા બને જોકે 7:30 તો બ્લેકઆઉટ છે એટલે તે અંધારું તે તો અંધારું હમણાં તો અજવાળું એટલું બધું અંધારું નથી હોતું નહીં 7:30 તો કલાક જોઈશું હવે બધાને ઘરે લાઇટ બધું જ બંધ કરી દેવાનું એનું કંઈક સાયરન વાગે ખબર નહીં હવે કરે કે નહીં હવે જોઈએ બાકી ગયા છે 10:15 અને મારા ફ્રેન્ડ આવ્યા છે આશીષભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુશી શું કેસ હે કેવો અંકલને શું કેસ તું બેટો ને એના પપ્પાને નીચે બેહવા નથી દેતો હમણાં અત્યાર સુધી મસ્ત રમતો હતો કેવો અંકલે કે ઘોડીઓ રાખો ઘરે મારે હું કે હું આવી જાવ તો ઘોડીઓ રાખજો એટલે હું સવાર લઈ જઈશું બપોર મૂકી જઈશું પાછો સાંજે લઈ જઈશું નથી તો ઈ હાલે હું ચાલશે નાનો હતો ત્યારે આવ્યા હતા હર્ષિયો કેવો અંકલ હજી તું હાવ નાનો હતો કા આખું માન ખોલતો ત્યારે તો નીંદર માં તારે તું ત્યારે આવ્યા કેમેરો જોઈને જો આમાં ને આમાં જોવે છે એને બહુ આવ્યું લોહીમાં આવ્યું છે ભાઈ લોહીમાં એમ રાખીને વારસો આવ્યો ક્યાંય નો જોવે સારું ચાલો અમે રમાડી લઈ ઘડીક વાર અમારા ભાઈને તો જો આશીષ ને ખુશી ની લોકો આવ્યા હતા બેસવા ઢીંગાને લઈને પછી બેઠા રમાયડા આરસી કેવલને જોઈને એવી કાતર મારતો હતો મને જોઈને તો એવી કાતર મારતો હતો એ મારો બટવો વાત જવા દયો કેવું થાય કે ઓલું આમ એમ થઈ જાય કે હમણાં કાતર મારે તો વિડીયો ઉતાર લઉં પણ પાછો સારો થાય એ મારે નહીં આપણું ધ્યાન ન હોય તો કાતર મારી દઈએ અમે વાત કરવામાં એટલે બિઝી હતા બસ ખાલી થોડીક વાર વિડીયો લીધો જ પછી વિડીયો ના લીધે પછી વિડીયો નહોતો લીધો અમે બસ પછી થોડીક આડી અવળી વાતો કરી બધી પછી થોડુંક આશીષે એમ કીધું કે ભાઈ કેવી રીતના ઓલું આપણે શું કહેવાય વિડીયો ઉતારાય આ તે કારણ કે હજી અમે નવા છીએ એટલે અમારે હજી ભૂલ રહી જતી હોય આ તે એડિટિંગમાં ભૂલ રહી જતી હોય પછી ફેમિલીની વાતો કરી ને બધું આવું હાયલા રાખતું હતું બધી ધીંગા મસ્તી એટલે કે પહેલેથી ઓળખતા હતા અમે એટલે પહેલેથી ઓળખું આશીષભાઈ એટલે- કેવલના ફ્રેન્ડ છે અને ઈ આંટી અને એને મમ્માને એ લોકો ઓળખે પહેલેથી એમના આશીષના મમ્મી રહ્યા ને એમને મમ્મી ઓળખે છે એટલે એ હિસાબે થોડીક બધી વાતચીત કરતા હતા અને પછી હવે નક્કી કરીએ છીએ ધીમે ધીમે જવું છે તો આજે કહેતી હતી ખુશી ને આશીષ ને ઈ લોકો કે ભાઈ આપણે એક જ દિવસ પ્લાન બનાવીએ સાથે ક્યાંક ફરવા જાય એમ પણ હમણાં કેવું છે આ વાવાઝોડાવાળું વાતાવરણ વરસાદ તો ઓલું હે હા એક બાજુ આ યુદ્ધનું હજી કાંઈ નક્કી નથી એ પાછો ઓલો આરસી નાનો છે ને એટલે હા, થોડું આશીષ પાછો કેવડાવે નાનો એટલે ખોટું વળી બીમાર પડી જાય તો તકલીફ થઈ જાય એટલે કીધું નિરાતે પછી કંઈક ગોઠવશું પ્લાન કરશું કીધું અમારે એ બે જણા તો ફૂલ ટાઈમ યુટ્યુબર આ બિંદુ ફૂલ ટાઈમ યુટ્યુબર કહેવાય હું પાર્ટ ટાઈમ હું હજી મારે જોબ ચાલુ છે ભેગી ને ભેગી હા એટલે પછી એ પ્રમાણે કંઈક શિડ્યુલ સેટ થાય પછી કંઈક કરશું બસ તો જો આજના વ્લોગમાં તો આટલું જ હતું હવે મળશું કાલના નવા વ્લોગમાં
ત્યાં સુધી તમે બધાય છે ને અમારી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહેજો. હવે આવનારા વ્લોગ ખૂબ જ સારા બનાવવાના અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. તમને આમ નિરાશ નહીં થવા દે એવા અમે વ્લોગ ઉતારશું, પ્રયત્ન કરશું. કારણ કે હમણાં જો અમે 10 દિવસ માટે હરિદ્વાર જવાના છીએ, એટલે ત્યારે લાંબી ટ્રીપે જવાના ઓલી 1-2 દિવસની કે 3-4 દિવસની નથી, લાંબી છે. અને પાછું અમારે 22 જણાનું ફેમિલી જવાનું છે, 23 જણા એ અમારે. કેવલ સાથે 23, કેવલ પેલા નતા આવવાના, હવે આવે છે. હવે હું જવાનો છું, પેલા હું નહોતો જવાનો, પણ હવે મારું ફાઇનલ થઈ ગયું છે જવાનું. એટલે ટિકિટ તો કરેલી હતી, એટલે કેન્સલ તો કરી જ નહોતી. એની ઈચ્છા તો હતી આવવાની, એટલે મેં કીધું જો કંઈક સેટ થાય ને તો, એટલે ટિકિટ જાણી જોઈને કેન્સલ નહોતી કરી અને છેલ્લે મન મનાવી લીધું છે અને જવાનું છે હવે. એટલે હવે મજા આવશે થોડુંક, 10 દિવસ બધા હરિદ્વાર ધમાકા મચાવશું, ને ધમાકા મચાવશું. પછી જોઈ હવે અત્યારે હરિદ્વાર ઋષિકેશનું ફાઇનલ છે, બાકી કાંઈ કોઈ વસ્તુ ફાઇનલ કરી નથી. બાકી પ્લેસીસ નક્કી કરી છે કે બદ્રીનાથ જવું છે, સેટિંગ થાય એ પ્રમાણે. પછી મસૂરી જવું છે, પછી આપણે ક્યાં બીજે જવાનું, દેહરાદૂન જવું છે. એટલે આવી રીતના નક્કી કર્યું છે. બહુ હૈયાહોરી નથી કરવી આ વખતે, ગયા બધાને મજાનું શાંતિથી ફરવું હોય, જેટલું ફરાય એટલું. એટલે આમ આરામય રહેવો જોઈએ અને ફરવાનું ફરાય જવું જોઈએ, એ રીતનું આ વખતે સેટિંગ કરવાનું થાય છે. અને બધાનું અહીંયા કેવું એવું જ છે, કારણ કે એમાં અમારા નાનીમાં છે, મારા મમ્મીના માસી છે, એ થોડાક ઉંમરવાળા છે, એટલે એમને પછી અમારે બધાનું જોડે રાખવું પડશે અને એ જ રીતના પ્લાનિંગ કરવાનું થાય છે. સારું, ચાલો તો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.